હેલો વિદ્યાર્થી મિત્રો, હું ભાવનિક સોલંકી. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્તકલાઓ અને લલિત કલાઓમાં લેક્ચર નંબર 2 ની શરૂઆત કરીશું. આગળ આપણે લેક્ચર નંબર 1 એટલે કે પહેલા લેક્ચરમાં આપણે હસ્તકલાઓનો થોડો પરિચય મેળવ્યો હતો. હવે હસ્તકલાઓમાં આપણે શું જોઈ ગયા એનું થોડુંક માહિતી એટલે કે થોડુંક પરિચય આપણે મેળવી લઈએ. હસ્તકલામાં આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે જૈવિક વારસા વિશે આપણે જોયું, ભૌતિક વારસા વિશે જોયું. હસ્તકલામાં કઈ કઈ કલાઓનો સમાવેશ કરવામાં આવે છે તેનો આપણે પરિચય મેળવ્યો. જેમ કે માટીકામ કલા છે, ચર્મ ઉદ્યોગ કલા છે, ધાતુકામ કલા છે, વણાટકામ, કાંતણ કલા. આ તમામ હસ્તકલાઓનો આપણે આગળના લેક્ચરમાં આપણે પરિચય મેળવ્યો હતો. હવે આગળ આપણે એટલે કે લેક્ચર નંબર 2 માં આપણે આગળ બીજી કઈ હસ્તકલાઓ છે તેનો પરિચય મેળવીશું. એમાં સૌથી પહેલા છે જરીકામ. જરીકામની વાત કરીએ, એક હસ્તકલા છે કે જે 3 માર્ક્સનો પ્રશ્ન છે. કાષ્ઠકલા એ પણ 3 માર્ક્સનો પ્રશ્ન છે. જરીકામ જોઈએ તો ભારતમાં જરી ભરત કલા પ્રાચીન સમયથી જાણીતી છે. જરી ભરત કલા ભારતમાં પ્રાચીન સમયથી જાણીતી છે. સોના ચાંદીના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ કિંમતી વસ્ત્રોને શણગારવામાં થતો હતો. સોના ચાંદીના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ કિંમતી વસ્ત્રોને શણગારવામાં થતો હતો. તમે જાણો છો કે પહેલાના સમયગાળા દરમિયાન રાજા મહારાજાઓના જે વસ્ત્રો હતા, રાજા મહારાજાઓના વસ્ત્રો જેને જરી દ્વારા શણગારવામાં આવતા હતા, કે સોના ચાંદીના તાર દ્વારા એટલે કે તેમાં જરી બનાવવામાં આવે અને તેને દ્વારા વસ્ત્રોને શણગારવામાં આવતા હતા. જરીકામની વાત કરીએ તો ભરત ગૂંથણમાં પણ જરીનો ઉપયોગ થતો હોય છે. કે તમે જાણો છો કે ચણિયા ચોળી અને એ બધી વસ્તુમાં જરી જોવા મળે છે. આ જરી ભરત કળા પ્રાચીન સમયથી જાણીતી છે. જરીકામ ક્યાં જોઈ શકાય? પાનેતર, સાડી, ગરચોળા જેવા વસ્ત્રોમાં જરીકામ જોવા મળે છે. જરીકામ માટે કયું શહેર જાણીતું છે? સુરત શહેર. જરીકામ માટે સુરત શહેર જાણીતું છે. 1 માર્ક્સમાં ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં પૂછાય કે જરી ઉદ્યોગ માટે કે જરીકામ માટે કયું શહેર જાણીતું છે? તો સુરત જાણીતું છે. જરીકામ ફરીથી ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ભારતમાં જરી ભરત કલા પ્રાચીન સમયથી જાણીતી છે. સોના ચાંદીના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ કિંમતી વસ્ત્રોને શણગારવામાં થતો હતો. ભરત ગૂંથણમાં આપણે જરીકામ જોઈ શકીએ છીએ. જરીકામ માટે સુરત શહેર જાણીતું છે. કઈ જગ્યાએ જરીકામ જોવા મળશે? પાનેતર, સાડી, ગરચોળા જેવા વસ્ત્રોમાં આપણે જરી ભરત કલા જોઈ શકીએ છીએ. આ જરી ભરત કલા એટલે કે જરીકામ વિશે આપણે જોયું. હવે આપણે ચર્ચા કરીશું કાષ્ઠ કલા. કાષ્ઠ એટલે શું? કાષ્ઠ કાષ્ઠ એટલે લાકડું. કાષ્ઠ એટલે લાકડું. લાકડામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે? એટલે કે પહેલાના સમયગાળાથી લઈને અત્યાર સુધી લાકડાની વાત કરવામાં આવે છે કે મનુષ્યનો સંબંધ લાકડા સાથે કેવો રહેલો છે તેને લગતો પ્રશ્ન છે કાષ્ઠ કલામાં. કે માનવ જીવનનો સંબંધ વર્ષોથી એટલે કે જન્મથી લઈને અત્યાર સુધી જોઈએ તો વૃક્ષ સાથે રહેલો છે. જે વૃક્ષ આપણને ઘણી બધી વસ્તુઓ આપે છે. એટલે કે લાકડા સાથે સંબંધ રહેલો છે. એટલે કે કાષ્ઠ કલામાં તેનો પરિચય આપવામાં આવ્યો છે કે માનવ જીવનનો સંબંધ વૃક્ષ સાથે રહેલો છે. પ્રારંભમાં લાકડાનો ઉપયોગ બળતણ તરીકે થતો હતો. પ્રારંભમાં લાકડાનો ઉપયોગ બળતણ તરીકે થતો હતો. આદિમાનવની ચર્ચા કરીએ તો આદિમાનવ જે પહેલાના સમયગાળા દરમિયાન જ્યારે અગ્નિની શોધ નહોતી થઈ ત્યારે આદિમાનવ કાચું માંસ ખાતો હતો. ત્યારબાદ અગ્નિની શોધ થઈ એટલે કે અગ્નિની શોધ થઈ એમ ધીરે ધીરે અલગ અલગ શોધખોળો થઈ, પરિવર્તન આવતું ગયું, ટેકનોલોજીની શરૂઆત થઈ ગઈ. એ કાચું માંસ શેકીને ખાતો હતો. તે જંગલમાંથી જે લાકડું છે એ સળગાવીને પછી તે અગ્નિનો ઉપયોગ કરવામાં આવ્યો અને તે ખોરાક વ્યવસ્થિત રીતે ખાવા લાગ્યો અને ટેકનોલોજીની શરૂઆત થઈ. હવે આપણે પ્રશ્ન ઉપર આવીશું કે પ્રશ્નમાં શું કહેવા માંગે છે કે પ્રારંભમાં
બળતણ તરીકે લાકડાનો ઉપયોગ થતો હતો. આદિમાનવના સમયથી અત્યાર સુધીની વાત કરીએ તો ગામડામાં અત્યારે હાલ પણ બળતણ તરીકે લાકડાનો ઉપયોગ થતો જોવા મળે છે. લાકડામાંથી ઓજારો, ભવનો, લાકડામાંથી ઓજારો, ભવનો, લાકડાની મૂર્તિઓ, બાળકોના રમકડા, લાકડાની મૂર્તિઓ, બાળકોના રમકડા, બારી બારણા, ગોખ, કટારી, સિંહાસન, ખુરશી, જાળી, દરવાજા અને ફર્નિચર લાકડામાંથી બનાવવામાં આવતું. લાકડામાંથી ઓજારો, ભવન, લાકડાની મૂર્તિઓ, બાળકોના રમકડા, બારી બારણા, ગોખ, કટારી, સિંહાસન, ખુરશીઓ, જાળી, દરવાજા અને ફર્નિચર લાકડામાંથી બનાવવામાં આવતું હતું. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર જાણીતું છે અને લાકડાના હિંચકા બનાવવા માટે. ત્યાર પછી ઈડરના લાકડાના રમકડા પણ ખૂબ જ જાણીતા છે. આ બંને પ્રશ્ન જે છે એ એક માર્ક્સમાં ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં પૂછાય. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર જાણીતું છે, ઈડરના રમકડા પણ જાણીતા છે. કાષ્ઠકલા વિશે જુઓ, ફરીથી એક વખત ધ્યાન આપો કે માનવ જીવનનો સંબંધ વૃક્ષ સાથે રહેલો છે. પ્રારંભમાં બળતણ તરીકે લાકડાનો ઉપયોગ થતો હતો. લાકડામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે તો લાકડામાંથી ઓજારો, ભવનો, લાકડાની મૂર્તિઓ, બાળકોના રમકડા, બારી બારણા, ગોખ, અટારી, સિંહાસન, ખુરશીઓ, જાળી, દરવાજા, ફર્નિચર જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા, ઈડરના રમકડા જાણીતા છે. આપણે જરીકામ અને કાષ્ઠકલાનો પરિચય મેળવ્યો. હવે આપણે આગળ પરિચય મેળવીશું. નવા ટોપિક ઉપર ચર્ચા કરીએ કે આગળ નવી હસ્તકલા જોઈએ. જડતર કલા વિશે જોઈશું. જડતર કલા જડતર કલાની વાત કરીએ તો અલંકારોમાં જડતર કલા એક પ્રાચીન કલા છે. અલંકારોની જડતર કલા એક પ્રાચીન કલા છે. ભારતમાં રાજા મહારાજાઓ, સમ્રાટો, શાસકો જે હતા તે સુવર્ણ અલંકારો ધારણ કરતા હતા, એટલે કે ઘરેણાઓ ધારણ કરતા હતા. હીરા, મોતી, માણેક, કિંમતી વસ્ત્રોને શણગારવા માટે રત્નોનો ઉપયોગ કરતા હતા. જેમ કે આપણે ડાયમંડ કહીએ તે રત્નોનો ઉપયોગ કરતા હતા. આ રત્નોમાં જોઈએ તો એ ગળાનો હાર છે, બાજુબંધ, કડા, મુંગટ, બામણી, વીંટી વગેરેને જડીને તે રત્નોને વગેરેમાં જડીને તેને ધારણ કરવામાં આવતું. જેમ કે આમાં મારા હાથમાં વીંટી છે, એની અંદર ચંદ્રનો નંગ પહેરેલો છે જેને આપણે ડાયમંડ કહીએ છીએ. તેમ અલગ અલગ સોનામાં પણ આપણે ડાયમંડ એટલે કે રત્ન જોઈ શકો છો. જેમ કે હીરા મોતી જે છે એને કઈ રીતે ઘરેણામાં એટલે કે આભૂષણમાં કઈ રીતે જડતર કરવામાં આવે છે એ જડતર કલામાં આવશે. એટલે કે અલંકારો અને જડતર કામની કલા પ્રાચીન સમયથી જાણીતી છે. ભારતના રાજાઓ, સમ્રાટો, શાસકો તે સમયે અલંકારોમાં તે ધારણ કરતા હતા, જેમાં હીરા, મોતી, માણેક, કિંમતી રત્નોને ગળામાં હાર, બાજુબંધ, કડા, મુંગટ વગેરેને જડીને ધારણ કરતા હતા. વિશેષ નિપુણતા ધરાવતા આ કારીગરોની વાત કરીએ તો તેમાં રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જડતર કામ માટે જાણીતું છે. રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જડતર કામ માટે જાણીતું છે. કામ માટે જાણીતું છે.
જડતર કામની વાત કરીએ તો કે અલંકારો આભૂષણોની અંદર જે રત્ન જડવાનું કામ કરે છે એ જડતર કલાના કારીગરો. એમાં રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જડતર કામ માટે જાણીતું છે. જડતર કલા વિશે જોયું. એના પછીની કલા આપણે જોઈએ તો અકીક કલા. અકીક એટલે એક પ્રકારનો પથ્થર કે પથ્થરમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે તે અકીક કામ. અકીક કામનું જોઈએ કે અકીક એ ભારતની નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવે છે. અકીક એ નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવે છે કે નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો કિંમતી પથ્થર. કે નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો કિંમતી પથ્થર અકીક. ત્યાર પછી તેમાં અકીકની વાત કરીએ તો અકીક એક ચમકદાર, એક સુંદર પથ્થર, સુંદર રાતો પથ્થર તરીકે પણ જાણીતો છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના આ પથ્થરને અકીક તરીકે પણ ઓળખવામાં આવે છે. સિલિકા મિશ્રિત ભૂરા સફેદ રંગનો પથ્થર સિલિકા મિશ્રિત ભૂરા સફેદ રંગનો પથ્થર જે અકીક તરીકે જાણીતો છે. અકીકની વાત કરીએ તો અકીક અત્યારે હાલ આ પથ્થર કઈ જગ્યાએ મળી આવે છે તો ગુજરાત, સુરત, ખંભાત, અમદાવાદ, રાણપુર જેવા વિસ્તારમાં. ગુજરાત, સુરત, ખંભાત, અમદાવાદ, રાણપુર. ગુજરાત, સુરત, ખંભાત, અમદાવાદ અને રાણપુર જેવા વિસ્તારમાંથી અકીક મળી આવે છે. અકીકની વાત કરીએ તો અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. આ અકીક પથ્થર છે એનો અલંકાર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. લખું છું ખંભાત. અકીકના પથ્થરોને અલંકારમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. અને ખંભાતના કારીગરો દ્વારા અકીકના પથ્થરોની માળા કે મણકા તૈયાર કરવામાં આવે છે. માળા કે મણકા, પથ્થરોની માળા કે મણકા તૈયાર કરવામાં આવે છે. અકીક વાળો પ્રશ્ન જે છે એ પ્રશ્ન વિશે ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે અકીક જે છે એ નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક કિંમતી પથ્થર છે. ભૂરા સફેદ રંગનો આ પથ્થર એટલે કે સિલિકા મિશ્રિત આ પથ્થર અકીક તરીકે ઓળખવામાં આવે છે. અકીક ગુજરાત, સુરત, ખંભાત, અમદાવાદ અને રાણપુરમાંથી મળી આવે છે. અકીકના પથ્થરોની સુંદર કારીગરી કરવા માટે તેને ખંભાત મોકલવામાં આવે છે કે અકીકના પથ્થરોને સુંદર પહેલ આપવા માટે એટલે કે માળા મણકા તૈયાર કરવા માટે તેને ખંભાત મોકલવામાં આવે છે. એમ અકીકના પથ્થરોમાંથી માળા અને મણકા તૈયાર કરવામાં આવે છે. હવે અકીક વિશે આપણે જોયું. હવે આગળની જે હસ્તકલા જે છે, છેલ્લી હસ્તકલા જે છે એ ચિત્રકલા વિશે આપણે જોઈએ. ચિત્રકલા. આ ચિત્રકલા વાળો જે પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ચિત્રકલા. ચિત્રકલા 3 ગુણનો પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન લખું છું હું. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ચિત્રકલા વાળો પ્રશ્ન જે છે એ
અલગ રીતે પણ પૂછાઈ શકે. કઈ રીતે? એટલે કે રંગરૂપ રેખા અને આકૃતિનો રંગરૂપ રેખા અને આકૃતિ દ્વારા સૌંદર્યનું જે રસપાન કરાવતી કલા કઈ છે? ચિત્રકલા. રંગરૂપ રેખા અને સૌંદર્યનું રસપાન કરાવતી કલા જે છે એ કલા જે છે ચિત્રકલા. ચિત્રકલાની વાત કરીએ તો ચિત્રકલા એ વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. અહીં લખું છું અગ્રીમ સ્થાન. વિવિધ કલાઓમાં ચિત્રકલાનું સ્થાન કેવું છે? અગ્રીમ સ્થાન ધરાવે છે કે રંગ રેખા અને કલા દ્વારા સૌંદર્યનું રસપાન કરાવે છે. રંગ રૂપ રેખા દ્વારા સૌંદર્યનું રસપાન રંગરૂપ રેખા દ્વારા સૌંદર્યનું રસપાન કરાવતી કલા ચિત્રકલા છે. ત્યાર પછી જોઈએ તો ચિત્રકલા એ 5000 વર્ષ જૂની 5000 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ચિત્રકલાના પુરાવા મળી આવે છે. અહીંયા લખું છું હડપ્પીય સંસ્કૃતિ. ચિત્રકલાના પુરાવા મળી આવે છે. હડપ્પીય સંસ્કૃતિમાંથી ચિત્રકલાના પુરાવા મળી આવે છે. કેટલાક અવશેષો મળી આવે. મેં તમને આગળ કીધું તે પ્રમાણે અવશેષો એટલે કે ખોદકામ દ્વારા કે પહેલાના સમયગાળાની જે વસ્તુઓ અવશેષો દ્વારા આપણને ખબર પડશે કે પહેલાના સમયગાળા દરમિયાન આવી ચીજ વસ્તુઓ હતી જેના પુરાવા મળી આવે છે. ભારતમાં ચિત્રકલાના પુરાવા તમે હડપ્પીય સંસ્કૃતિ દ્વારા તમે જોઈ શકો છો. આદિમાનવની ગુફાઓમાં પશુ અને પક્ષીઓના ચિત્રો જોવા મળે છે. આદિમાનવની ગુફાઓમાં પશુ પક્ષીના ચિત્રો જોવા મળ્યા છે. આદિમાનવની ગુફામાંથી પશુ પક્ષીઓના ચિત્રો જોવા મળ્યા છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક ભાત પડાવતા હતા. આ તમારો સ્વાધ્યાય પ્રશ્ન છે. હડપ્પીય સંસ્કૃતિના લોકો માટીના વાસણ ઉપર કેવી ભાત પડાવતા હતા કે કેવી ડિઝાઇન પડાવતા હતા? તો હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કેવી ભાત પડાવતા હતા? તો હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનો હડપ્પાના લોકો માટીના વાસણો પર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પડાવતા હતા. ત્યાર પછી મધ્યપ્રદેશમાં હાથી, ગેંડો જેના ચિત્રો જોવા મળ્યા છે. મધ્યપ્રદેશમાં હાથી અને ગેંડાના ચિત્રો જોવા મળ્યા છે. મધ્યપ્રદેશમાં હાથી ગેંડાના ચિત્રો જોવા મળ્યા છે જે નોંધપાત્ર છે. એટલે કે અજંતા ઇલોરાની ગુફાઓ તમે જાણો છો કે અજંતા અને ઇલોરાની ગુફાઓમાં પણ ચિત્રકલાના અવશેષો જોવા મળ્યા છે કે અજંતા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. ચિત્રકલાના અજોડ નમૂના છે. અજંતા ઇલોરાની ગુફાઓના ચિત્રો ચિત્રકલાના એક અજોડ નમૂના છે. ભારતમાં પ્રારંભિક એટલે કે પહેલાના સમયથી ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોમાં સ્વસ્તિક, કળશ અને ગણેશના ચિત્રો દોરવાની પરંપરા પ્રાચીન છે. રંગોળી પૂરવાની પરંપરા પણ
પ્રાચીન છે. આપણે જાણો છો કે મંગળ પ્રસંગો દરમિયાન આપણે કળશ કે સ્વસ્તિકનું ચિહ્ન દોરતા હોય છે, ગણેશનું ચિત્ર દોરતા હોઈએ છીએ અને દિવાળી જેવા પ્રસંગોમાં રંગોળીનું ચિત્ર દોરતા હોય છે. આમ ચિત્રકલા એ ખૂબ જ પ્રાચીન કલા છે. વિશ્વની બધી જ કલાઓમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. આ ચિત્રકલાવાળો જે પ્રશ્ન છે 3 માર્ક્સનો આઈએમપી પ્રશ્ન છે. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ચિત્રકલાવાળો પ્રશ્ન જે છે 3 માર્ક્સનો પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન માર્ચ 2019 ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. માર્ચ 2019 ની પરીક્ષામાં ચિત્રકલાવાળો પ્રશ્ન પૂછાય. ફરીથી વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, બોર્ડ પર મેં કેટલા મુદ્દાઓ લખ્યા છે, તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે પણ લખતા રહેજો. જોઈ લો, ફરીથી એક વખત હું બોલું છું. ચિત્રકલા, બધી જ કલાઓમાં ચિત્રકલા અગ્રીમ સ્થાન ધરાવે છે. બધી જ કલાઓમાં ચિત્રકલા અગ્રીમ સ્થાન ધરાવે છે. રંગરૂપ અને રેખા દ્વારા સૌંદર્યનું રસપાન કરાવતી કલા એટલે ચિત્રકલા. રંગરૂપ રેખા દ્વારા સૌંદર્યનું રસપાન કરાવતી કલા એટલે ચિત્રકલા. આ ચિત્રકલાની વાત કરીએ તો 5000 વર્ષ જૂની છે તેમ કહી શકાય. અને હડપ્પીય સંસ્કૃતિમાંથી ચિત્રકલાના પુરાવા કે અવશેષો મળી આવે છે. 5000 વર્ષ જૂની કારીગરી એટલે કે કલા હડપ્પીય સંસ્કૃતિમાંથી તેના અવશેષો મળી આવ્યા છે. આદિમાનવની ગુફાઓમાં પશુ પક્ષીઓના ચિત્રો જોવા મળ્યા છે. આદિમાનવની ગુફાઓમાં પશુ પક્ષીઓના ચિત્રો જોવા મળ્યા છે. પછી આ તમારો એક સ્વાધ્યાય પ્રશ્ન છે કે હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કેવી ભાત પડાવતા હતા? તો હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ, છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પડાવતા હતા. મધ્યપ્રદેશમાં તમે જુઓ તો હાથી, ગેંડો જેવા પ્રાણીઓના ચિત્રો દિવાલો ઉપર આપણને જોવા મળે છે. દિવાલો ઉપર આ ચિત્રો એટલે કે હાથી, ગેંડાના ચિત્રો દિવાલો ઉપર જોવા મળે છે. અજંતા ઇલોરાના ચિત્રો ચિત્રકલાના અજોડ નમૂના છે. અજંતા ઇલોરાના ચિત્રો જે ચિત્રકલાના એક અજોડ નમૂના છે એમ કહી શકાય. આ ચિત્રકલાના પ્રશ્ન વિશે તમને સારી ખબર એટલે કે વ્યવસ્થિત ખબર પડી ગઈ હશે. એટલે આ પ્રશ્ન પણ એક આઈએમપી પ્રશ્ન હતો, જે તમે વ્યવસ્થિત મુદ્દા જોશો એટલે તમને સરળતાથી આ પ્રશ્ન તમે બોર્ડની પરીક્ષામાં પૂછાય તો તમે આસાનીથી આ પ્રશ્ન તમે લખી શકો. આપણે હસ્તકલા વિશે આપણે જોયું. હવે આપણે આગળ ચર્ચા કરીએ. હસ્તકલા પછી બીજી કઈ કલા આવે છે? લલિત કલામાં. હસ્તકલામાં આપણે કઈ કલાઓનો પરિચય મેળવ્યો, એમાં હસ્તકલાઓના આપણે નામ જોયા કે કઈ હસ્તકલાઓ હતી. માટીકામ કલા જોયું આપણે, ધાતુકામ કલા જોયું, વણાટકામ એટલે કે કાંતણ કલા વિશે જોયું. કાંતણ કલા બાદ ધાતુકામ કલા વિશે જોયું આપણે, ચર્મ ઉદ્યોગ કલા વિશે જોયું આપણે, કાષ્ઠકલા જોયું, ધાતુકામ કલા જોયું, જડતર, અકીક, ચિત્રકલા, જરીકામ કલા, આ તમામ કલાઓનો આપણે પરિચય મેળવ્યો. હવે તમારે કયા કયા પ્રશ્નો લખવાના છે જે મેં લખ્યા એટલે કે ટોપિકને ચલાયા એ પ્રમાણે તમારે આ તમામ પ્રશ્નો તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. એટલે કે હોમવર્કમાં કહીએ કે તમે તમારી નોટબુકમાં આ તમામ પ્રશ્નો તમે સારા અક્ષરે તમે લખો કે જેથી કરીને તમે ક્વેશ્ચન 1 માટીકામ કલા જે સ્વાધ્યાય પ્રશ્ન છે. બીજો ક્વેશ્ચન જે છે ચર્મકામ. ત્રીજો પ્રશ્ન લખું છું. આગળ ત્રીજો પ્રશ્ન લખું છું હીરા મોતીકામ જે છે એટલે કે મોતીકામ. કાંતણ કલા, પાંચમો પ્રશ્ન લખું છું અકીક, છઠ્ઠો પ્રશ્ન લખું છું ચિત્રકલા. આ તમામ પ્રશ્નો તમે
તમારી નોટબુકમાં સારા અક્ષરે તમે લખો, જેથી કરીને તમે પરીક્ષામાં આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને આવડશે. એટલે વિડીયોમાં મેં બધા જ ટોપિક ચલાવ્યા છે, એમાંથી મેં તમને કેટલાક પ્રશ્નો આપ્યા છે અને આમાંથી કોઈ પ્રશ્નો તમારા સ્વાધ્યાયમાં પણ આપેલા છે. હવે આપણે આગળના ટોપિકની શરૂઆત એટલે કે લલિત કલાની શરૂઆત એટલે કે લલિત કલા વિશે આપણે આગળ ત્રીજા લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.